ભગવાનનું નામ લઈને અમારી સવાર પડી અને થોડાક કિલોમીટર કાપ્યા પછી મેવાડ ફૂડ કોર્ટમાં અમે લોકોએ ચા નાસ્તો કર્યો. આ ક્લિપ જોઈને તમને લાગતું હશે કેટલા બિઝી છે કે ઘરે ટાઈમ જ ના મળ્યો મહેંદી કરવાનો, તો ચાલુ ગાડીમાં ટેરવા કરે. અને મજાની વાત એ છે કે આ તમે જે વિડીયો જોતા હોય ને એનો જે ઓફલાઈન અવાજ હોય ને એટલે કે ઓરિજિનલ અવાજ એ સાંભળો ને તો તમને હસવું જ આવે. લો સાંભળો. લોકોને ખબર પડી ખબર સવાઈ પર મારતો નહીં કોઈ નામે પેલા નામ લીધું મકડા હાજી પ્રાચીન કો પૂરો ને જીવનના નામે ખાલી મકડા દેતા બીજા કોઈ નહીં. અસલ મજા તો ડાંગ જિલ્લામાં તમે પ્રવેશો ને ત્યારે તમને આવે. ઘણી જ બધી આસપાસ લીલોતરી, એવા રસ્તા, એવું વાતાવરણ કે આમ ખુશ થઈ જવાય એમ એ વાતાવરણ જોઈને જ એમ. અને મને તો થયા કરતું કે કઈ વસ્તુ કેપ્ચર કરું અને કઈ ના કરું, અને મારું બસ ચાલે તો હું આખો રૂટ કેપ્ચર કર્યા કરું, પણ એન્જોય કરવાનું રહી જાય. 20 કે 30 રૂપિયા ટિકિટ લેશે. કેટલી હતી ટિકિટ? ના 10 રૂપિયા જ હતી ને આપણા મેવાગુનનું મોઢું જોઈને એને લીધી નથી. હે ગુડ મોર્નિંગ ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ નાસિક ભાઈના મેરેજ માટે. પણ અત્યારે હવે મોન્સૂન ચાલુ થઈ જ ગયું છે, રેની સિઝન, તો અમે લોકો ગીરાધોધ જોવાની બહુ જ ઈચ્છા હતી, તો અમે બધા જઈ રહ્યા છે ગીરાધોધ જોવા માટે, જે વઘઈમાં આવેલું છે. તો ચલો તમને પણ બતાવું નજારો. છેક આટલીથી અવાજ આવી રહ્યો છે ધોધનો. આઈ એમ સો એક્સાઇટેડ. અમે લોકો સવારે 3:30 વાગે ઘરેથી નીકળ્યા હતા અને અત્યારે વાગી રહ્યા છે 10:30. બહુ જ મજા આવી જોઈને, આમ સપનું પૂરું થતું હોય ને એવું લાગ્યું. જવાનું મન નથી થતું પણ શું કરીએ, આગળ પણ પહોંચવાનું છે. તો બસ અમે લોકોએ અહીંયા જ જમી લીધું અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નાસિક. खाने में वो
ઘરે પહોંચી બધાને મળ્યા અને પહેલાં બજારના કામ પૂરા કરવા માટે ગયા. તો ગાઈઝ અમે લોકો બપોરના 2 વાગે પહોંચી ગયા છીએ મોટા પપ્પાના ઘરે. બધાને મળ્યા, બહુ મજા આવી કેમ કે મારા લગ્નમાં બધા મળ્યા હતા અને આજે ફઈ ફુવા અને બધા જ મળ્યા, બધા કઝિન્સ પણ. એટલી મજા આવી ઘણા બધા દિવસ પછી બધાને મળીને. અને થોડો રેસ્ટ કર્યો કારણ કે અમે લોકો સવારે 3:30 વાગ્યાથી નીકળ્યા હતા ઘરેથી. તો બસ હવે એન્જોય કરીશું, તૈયારી કરાવીશું અને મજા કરવાના છે 2-3 દિવસ. હાય, મસ્ત મજાની 3 કલાકની ઊંઘ લીધા પછી બહુ જ મસ્ત વાતાવરણ છે અહીંયાનું, હું તમને બતાવું. આપણે ગુજરાતમાં જેવું બફારો ને બધું થાય ને એવું અહીંયા તો બસ ઠંડક જ ઠંડક છે. લાઈફમાં એક ટાઈમ એવો હતો કે જ્યારે બધું જ પોતાના માટે કરવાનું મન થતું હતું ને સડનલી એક એવો ચેન્જ આવે છે કે જ્યારે યશ માટે બજારમાં જવું તો પહેલાં મારા માટે નહીં ને એના માટે કંઈક જોવાનું મન થાય, કંઈક લેવાનું મન થાય. તો ખબર નહીં એને ગમશે કે નહીં, પણ મેં સ્કિન કેરના નામે કંઈક તો એની માટે લીધું છે જો હું તમને બતાવું. ડોન્ટ નો એમને ગમશે કે નહીં, બટ લેટ્સ સી. કેટલું મસ્ત વાતાવરણ ભાઈ. સાઈડમાં ઊભા રહો, ઓલું લઈને ફૂલ લઈ લો. અનપ્લાનેડ હલ્દી કર્યા પછી ભાઈને નાનકડી એવી મહેંદી મુકાવી બેને, અને પછી અમે એની તૈયારી કરી અને બીજા દિવસે વહેલું જવાનું હતું એટલે બધા સૂઈ ગયા.